તો મિત્રો જય માતાજી, કેમ છો મારા વાલા? મજામાં? સ્વાગત કરીએ છીએ આપણા એક નવા બ્લોગમાં. તો મિત્રો કેમ છો બધા? મજામાં? અને અમારી યુટ્યુબ ચેનલ જીતુ ઠાકોર 96 તો આમાં મિત્રોને આપણા એક નવા બ્લોગમાં સ્વાગત કરીએ છીએ. તો મારા વાલા આજનો બ્લોગ આપણો મહત્વપૂર્ણ રહેવાનો છે. અને આપણે બધા ઘણા દિવસો આપણે બ્લોગ આપણે નાખી રહ્યા છીએ, કારણ કે મિત્રો સમયનો અભાવ હોય છે. એટલા માટે આપણે ચેનલનું અને આપણા કામનું જે આપણે જે પર્સનલ કામ હોય છે, કંપનીનું કામ હોય છે અને આપણું ખેતીવાડીનું કામ હોય છે, તો આપણે તમને આપણે બ્લોગ નાખી નથી કહેતા ચેનલમાં. એ તો આપણે સૌને ખબર હોય છે કે કારણ કે આપણે જે ખેતરનું કામ એક સાથે અને આપણે ચેનલનું કામ એકી સાથે આપણે કરી કહેતા નથી. એ તો સૌ આપ બધા જાણો છો. તો મિત્રો આપણે ઘણા દિવસો એટલે કે એક અઠવાડિયું થઈ ગયું છે એના મારે આપણે બ્લોગ નાખ્યો હતો કે માવઠા વિશે નાખ્યો હતો. માવઠું થયું નથી એ તો આપણા નસીબની વાત છે, કારણ કે હાલ તો હજી થોડા તો મોટા મોટા વાદળો થોડા છવાયેલા છે. અને આપણે થોડી ચિંતા તો છે, કારણ કે કંઈ રાયડા હાલ પાક પર આવી ગયા છે. એટલે રાયડા પાક પર આવ્યા છે તો થોડો જ છાંટા પડે, થોડા બૂંદ પડે વરસાદના, તો આપણે સેગો ફાટી જાય રાયડાની, તો મોટું નુકસાન આવી શકે છે. એટલા માટે આપણે થોડા નસીબ છે, કારણ કે વાદળા છવાયેલા છે, પછી આપણા જોડે વરસાદ નથી થયો, માવઠું નથી થયું, એટલું સારું છે. અને એમાં આપણો માંડ માંડ બચાવ થઈ ગયો છે. અને મિત્રો એમાંથી આપણે મુસીબત થોડી દૂર થઈ જશે એવું પણ લાગી રહ્યું છે હાલ. અને આપણે આજે એક અઠવાડિયા પછી આપણે મળ્યા છીએ નવા બ્લોકમાં. તો તમે બધા મારા બ્લોગ સાથે જોડાયેલા રહેજો. આજનો બ્લોગ છે એ બધા બતાવી દઈએ કે આપણે ઘણા દિવસો પછી આપણે ઘઉંમાં પાણી વાળેલું છે. અને આપણા ઘઉં પણ થોડા નંદુરા પડી ગયા હતા, અને પાણી તો લેરમાં થોડું લેટ આવવાથી આપણે ટાઈમસર પાણી પણ નથી આપી શકતા. એટલા માટે હું તમને મારા ઘઉંનો નજારો પણ બતાવીશ. તો બ્લોકમાં બને રહેજો. આપણે ત્યાં જઈ રહ્યા છીએ. મારી પાસે તમે જોઈ શકો એરંડા, જે ઊની આપણી સાલમાં એરંડા થોડું ઉત્પાદનમાં થોડા આપણે નમી રહી, અને જેટલું જોવે એટલું આપણે ઉત્પાદન મળ્યું નહીં. અને મિત્રો દર વર્ષે એવું નહીં હોતું કે સરખું હોય છે. આપણે તમે બધા જાણો છો, દર વર્ષે આપણે કોઈ સરખું હોતું નથી. કોઈ પણ વાવેતરમાં સરખું હોતું નથી. એટલે આપણે ઉના તો એરંડામાં વાવેતરમાં કોઈ ઝાઝુ મજા ના આવી. અને આપણે જે છે એ જે ખેતીવાડીમાં તાલ છે એ આપણા ઘઉંમાં છે અને તમાકુમાં છે. એ આપણે એનાથી જીતવાનું છે, અને એનાથી આપણે થોડા 25 રૂપિયા કમાવાના છે. તો આપણે તમને બતાવી દઈએ, ઘણા દિવસો પછી આપણે લહેરમાં પાણી પણ આવ્યું હતું, અને હાલે ચાલુ જ છે. અને ત્યાં આપણે મશીન પણ ચાલુ રહી છે. તો મિત્રો પાણી આવે ના આવે, કારણ કે એનાથી વિશ્વાય આપણે પાણી વાળવાનું છે. અને આપણે જેટલા ઘઉં પાયા છે એ પણ તમને બતાવીએ, જેટલા બાકી છે એ પણ તમને બતાવીએ. તો આપણે જઈ રહ્યા છીએ. તો આપણે તો પહોંચી ગયા છીએ, અને હું તમને બતાવીશું કે આપણા ઘઉંમાં જેટલા પાણીવાળા કેટલા નંદુરા પડી ગયા છે એ પણ તમને બતાવી દઈશું. પાણી મિત્રો આવે ના આવે, ટાઈમસર મિત્રો પાણી આવતું હોય તો સારું, પણ ટાઈમસર આપણું પાણી આવતું નથી. એટલા માટે આપણા ગામમાં થોડું પાણી લેટ પડી ગયું એ પણ તમને બતાવી દઈએ, કારણ કે જે નીકળવાનો જે વિકાસ હોય એ આપણે થોડો રોકાઈ જતો હોય છે. એટલા માટે આપણે બને તેટલું આપણે જલ્દી વિકાસ નથી કરી આપ્યા હતા, કારણ કે ટાઈમસર પાણી ના મળે. એટલા માટે તો આપણે ક્યાં મતલબ કે જો ટાઈમ મળે અને ટાઈમસર પાણી આવે તો બંને સરખું વાવેતર થઈ જાય છે. તે મારી પાછળ જોઈ શકો છો કે આપણે જે નેકાલો આવ્યો છે ગવાનો, એ પણ ટાઈમસર આપણે નેકાલ મળે નથી, કારણ કે થોડો ટાઈમ મિત્રો પાણીનો લેટ પડી ગયો. એટલા માટે આપણે નેકાલમાં થોડી તકલીફ આવી, અને ટાઈમસર નેકલી ના આચ્યા. એટલે મિત્રો આપણે જેવો જોયો ઘઉંમાં પણ વિકાસ નહોતો થયો. હા, રિઝલ્ટ મળશે, પણ ખાતરને પાણી ચાલુ જ છે. આપણે એ પણ તમને બતાવી દઈશું. આ બાજુનું બાકી છે, જે લોબક આપેલું છે એમાં પાણી આપણે ચાલી રહ્યું છે. તો એ પણ તમને બતાવી દઈએ. પાણી ચાલુ છે એ પણ અમે તમને બતાવીશ. તો બ્લોગમાં બન્યા રહેજો. અને મિત્રો આપણે એક બીજી વાત કે આપણા ઉનાવરમાં તો ઠંડી તમે બધા જાણો છો કે ઠંડીનું વાતાવરણ જે પાછળથી જોવા મળી રહ્યું છે બહુ મહત્વપૂર્ણ છે, બહુ અહમ છે. કારણ કે જે આપણે વિકાસ જોતો હતો એ આપણા પાછળના ક્ષણોમાં, પાછળના જે શિયાળો મહિનો કહેવાય છે એમાં આપણને જોવા મળ્યો. અને મિત્રો તમે બધા જાણો છો, ઠંડી એટલી હાલ પડી રહી છે કે કોઈ કીધા જેવી વાત જ નથી. જો આપણે ટાઈમસર એને વિકાસ આપણે ખેતરને પાણી ના આપીએ તો તમાકુ પણ એમ પડવાની ભીત હોય છે, એરંડામાં પણ એમ પડવાની ભીત હોય છે. અને આપણે તમાકુ તો ટાઈમસર પાઈ કાઢી છે,
એ પણ તમને બતાવીશું. તો મિત્રો આજનો બ્લોગ છે આપણો બહુ લાંબો રહેવાનો છે. તો મારી પાછળ જે છે એ તમને અમારી જે ભેંસો લસકો ખોય છે એ લસકાનું વાવેતર છે, સારું છે, એ પણ તમે પાછળ જોઈ રહ્યા છો. અને હું તમને બતાવીશ જે મારું રહેઠાણ છે, મારી આજુબાજુ જે મારી ભેંસો છે એ ભેંસો પણ હું તમને બતાવીશ. જે આપણે રહીએ છીએ ત્યાં પણ તમને બતાવીશ. ને જે અમારું રહેઠાણ છે, જે અમારું છાપરું છે એ પણ તમને બતાવીશું. તો આજનો બ્લોગ બહુ લાંબો છે મિત્રો, બ્લોગમાં બનાવી રહેજો. જે અમે રહીએ છીએ પાછળ એક રસ્તો છે, આપણે જે ખેતરથી આપણે ઘરે જવાનો જે આવે ટુ આવેણ મળે છે તે પાછળનો આપણો રસ્તો છે. અને મારી પાછળ તમે જોઈ શકો છો મિત્રો જે આપણે રહીએ છીએ એક પતરાનું નાનું છાપરું છે. તો તમારે બધે મને સપોર્ટ કરવાનો છે. પાછળ જોઈ શકો છો આપણે ખાટલોની બાઇક છે અને આપણે ખેતરમાં રહીએ છીએ. ખેતર રહેવામાં મિત્રો બહુ મજા આવે છે, કારણ કે આપણે બંને વડું કોમ થઈ જતું હોય છે. ખેતરનું થતું અને આપણે બેસવાનું થતું હોય છે. એટલા માટે આપણે જે મારી પાછળ તમને બતાવીએ છીએ એ બધી મારી નાની મોટી બધી ભેંસો છે. એટલે મિત્રો આજનો બ્લોગ બહુ લાંબો ચાલી રહ્યો છે, તે બધા બનાવી રહેજો આપણી બ્લોગ સાથે. કેટલા આપણા ઘઉંમાં પાયા, કેટલા ચારા પાયા પણ તમને બતાવીએ, તો બનાવી રહેજો. અને મિત્રો જે આપણે પાછળથી ઠંડી આવી છે એ અમને એક સમય એવું લાગતું હતું કે મારી તમાકુ પહેલેથી વિકાસ તો સારો હતો, પણ વચમાં ઠંડી થોડી આપણે જે ઠંડી કહેવાય છે ઠંડ થોડી ગુલ થઈ ગઈ હતી, ઠંડીનું પ્રમાણ ઓછું થઈ ગયું હતું. એટલે આપણે જેવો જોવો એવું તમાકુમાં રિઝલ્ટ હું તો એવું લાગતું હતું જાણે આપણો રિઝલ્ટ મળશે નહીં. પણ જે 4 દિવસ 5 દિવસ વચમાં અઠવાડિયે ઠંડી પડી હતી એના લીધે આપણે જે તમાકુ હતી સારી થઈ ગઈ અને વિકાસ પણ સારો થયો છે. અમારી પાછળ જે હું તમને બતાવવા જઈ રહ્યો છે કે જે આ લોબો કાપલા છે, આ લોબો કાપલામાં આપણે પાણી આવે છે. તો આપણે જે ડાળીઓ કહેવાય છે સાદી ભાષામાં, તો આપણે જઈશું અને તમને ડાળીઓ પણ બતાવીશું. અને જે આપણે મહત્વનું બતાવવાનું છે જે આપણી તમાકુ કેવી છે એ પણ તમને બતાવી દઈએ. તો મિત્રો આજનો બ્લોગ આપણો લાંબો ચાલી રહ્યો છે, તે બધા બ્લોગ સાથે જોડાયેલા રહેજો. એ અમારી પાછળ મિત્રો જોઈ શકો છો કેવી તમાકુ છે, હું તમને ઝૂમ કરીને બતાવીશ. થોડું શું કે સૂર્યોદય થયા છે એટલે સામે રિઝલ્ટ આપણે ઓછું મળશે. તો આપણે ઉલટી દિશામાં જઈશું અને આપણે રિઝલ્ટ સારું મળશે. તો ત્યાં જઈ રહ્યા છીએ અને આપણે જે મશીનનું પાણી પણ આવી રહ્યું છે એ મશીનનું પાણી લેર પરથી જે ચાલી રહ્યું છે એ આપણે મશીનમાં પાણી કેવું આવી રહ્યું છે એ પણ હું તમને બતાવીશું. બ્લોકમાં બન્યા રહેજો. હું તમને ઝૂમ કરીને આપણે તમાકુના જે વિકાસ સારો થયો છે એ પણ બતાવીશું. અને આપણે મારી પાસે જોઈ શકો છો કે આપણે પાણી મશીન ચાલુ રહી છે અને પાણી સરસ મજાનું આપણે ઢાળીએ થઈને ઘઉં માટે પાણી પીવાનું ચાલુ જ છે. તો આપણે તમે જોઈ શકો છો કે ઢાળીએ પાણી પી રહ્યા છે. તો આપણે ઢાળીએ કેટલા ચારા પાઈએ પણ આપણે જોવા જઈશું. અને અન્ય તમાકુ આપણે કેવી થઈ છે એ પણ હું તમને બતાવીશ. અને આ જે તમાકુ પાછળ છે એને તો હું તમને ઝૂમ કરીને બતાવીશ. તો બ્લોકમાં બનાવી રહેજો. તો મિત્રો આપણે જે ઊંચાળ ભાગ કહેવાય છે તમાકુ, ત્યાં આપણે થોડી વિકાસમાં થોડી મંદી રહી છે એ તમને બતાવી દઈશું. જે નીચાળો પાક હતો એમાં તમાકુ તમને બતાવી હતી તો સરસ મજાનું સારી હતી અને વિકાસ પણ સારો હતો. કારણ કે મિત્રો આપણું જે ક્ષેત્ર હોય છે, જે ખેતર થોડું રડતાળું છે, પાણી થોડું રડી જાય છે એટલે આપણે એનો વિકાસ જેટલો જોવો એટલો કરી શકતા નથી. અને પાછળ પાણી ભેગું થાય એટલે એને જેટલું બને એટલું પાણી મળતું હોય છે. એટલે આપણે તમાકુ જે ઊંચાળો ભાગ કહેવાય છે તમાકુ પાસે આપણે વિકાસમાં થોડી મંદી છે. હા, થશે પણ એનો થોડો ટાઈમ લાગશે. અને હવે આપણે કેટલા પણ ચારા પાય એ પણ તમને બતાવીશું. તો મિત્રો આપણે ચારા ગણાવીશું. લગભગ આપણે જે પાણી ચાલુ છે જે ડાળિયામાં એ ચારો આપણે ગણીશું. કેટલા આપણે ચારા પાયા છે એ પણ તમને બતાવીશું. તો મારી પાસે જોઈ શકો છો 1 2 3 4 5 6 ચારા જો આપણે પાણી પણ પાઈ કાઢ્યું છે અને બીજું અન્ય પાવાનું ચાલુ છે. તો આપણે ટૂંક સમયમાં આપણે પાઈ કાઢીશું, કારણ કે જો લેર પર આધાર છે. જો લેર વધારે ચાલશે તો આપણે આ બપોર સુધીમાં આપણે બધા ઘઉં પાઈ કાઢીશું. અને જો લેર તૂટી જાય અને જતી રહે તો આપણે કાલે સવારે મશીન ચાલુ કરવાનું થશે. અને કોઈ નક્કી નહીં હોતું મિત્રો, કારણ કે આપણે જે ટાઈમે પાણી બંધ થઈ જાય અને આપણે ઘઉં ઊભા થઈ જાય પાણીવાળા, એ તો આપણે કોઈ નક્કી હોતું નથી. તે બધા જાણો છો, કારણ કે લેરનું કોઈ નક્કી ના હોય. આપણી નાનકડી લહેર છે એમાં આપણે રોજ માટે આવતી નથી અને કયા ટાઈમે આવે કયા ટાઈમે બંધ થઈ જાય કોઈ નક્કી જ હોતું નથી. એટલા માટે મિત્રો આજનો
બ્લોગ આપણે તમને કેવો લાગ્યો તો સૌ પ્રથમ મિત્રો લાઈક કરજો, કોમેન્ટ કરજો, બને તેટલો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું તો ના ભૂલતા મારા વાલા. બને તેટલે અમારા બ્લોગને તમે શેર કરતા રહેજો, ચેનલને બ્લોગ શેર કરતા રહેજો. તો આપણે એક નવા બ્લોગમાં મળીશું. તો ત્યાં સુધી આપણને રજા આપજો. જય માતાજી, જય દ્વારકાધીશ.